થઈ શકતા. સો આજે વી લર્ન હાઉ ટુ ફેસ ફિયર એન્ડ અનલીશ ટુ સક્સેસ. આજે આપણે એ જ શીખીશું કે કેવી રીતે ડરનો સામનો કરીને આપણે અસીમિત કામયાબી, જેની કોઈ સીમા નથી, અનકન્ડિશનલ સક્સેસ તમે મેળવી શકો. પણ જ્યારે તમને આવડી જાય કે કેવી રીતે ડરને સામનો કરવો અથવા ડરને ફેસ કરવો, રાઈટ? સો આપણે જિંદગીમાં બધું જ કરવા તૈયાર છે. વી વોન્ટ ટુ ડુ ઇટ. મારે કરવું છે. એવું તમારી જોડે પણ બનતું હશે કે તમારે કોઈ કામ કરવું છે. યુ આર રેડી ટુ ડુ ઇટ. તમારી તૈયારી પણ છે કામ કરવાની. પણ ક્યાંક ને ક્યાંક સમથિંગ સ્ટોપ અસ ફ્રોમ ટેકિંગ એક્શન. છતાં પણ કોઈ એવી એક વસ્તુ છે કે જે તમને એક કામ કરવાથી, તમને નિર્ણય લેવાથી અથવા તો તમને આગળ વધવાથી રોકી રહી છે. અને એ વસ્તુ છે કે જેને આપણે કહીએ છીએ ડર. ધેટ ઇઝ ફિયર. ફરીથી હું કહું છું કે જિંદગીમાં ઘણા બધા ક્ષેત્રમાં એક હાઉસવાઈફ હોય ને, એને પણ ઘણા બધા નિર્ણય લેવાના હોય, ઘણા બધા ડિસિઝન્સ એ કરવા માંગે છે એન્ડ દે આર રેડી, પણ ક્યાંક ને ક્યાંક એ નથી લઈ શકતા. એક સ્ટુડન્ટ્સ ઘણું બધું કરવા માંગે છે, એની પૂરી તૈયારી છે, પણ ક્યાંક ને ક્યાંક એ નથી લઈ શકતા. બિઝનેસની અંદર તમારે એક્સપાન્ડ થવું છે, તમારે કોઈ ડિસિઝન લેવું છે, તમારે કોઈ કોલોબ્રેશન કરવું છે, પણ તમે લેવું છે ડિસિઝન, તમારી તૈયારી છે, પણ છતાં પણ એ નથી લઈ શકતા. અને એ જો નહીં કરવાનું કારણ છે, ધેટ ઇઝ કોલ ફિયર, ધેટ ઇઝ કોલ ડાઉટ, ધેટ ઇઝ કોલ હેઝિટેશન. તો આજે આ બધી વસ્તુને આપણે એક જ માળખામાં મૂકીને કેવી રીતે મેનેજ કરીને આગળ વધી શકાય એની વાત કરીશું, રાઈટ? અને આપણે જેમ ગાડીની અંદર પેટ્રોલ ભરાઈએ ને એટલે આપણી ગાડી એકદમ સ્મૂથલી લાંબા અંતર સુધી ચાલી શકે, એમ આપણે આજે ફિયરને ફ્યુલ તરીકે યુઝ કરીશું. હવે બીજું, આજના સેશનની શરૂઆત એક સારા વાતથી કરું. અને સારી વાત છે કે ડર હોય તો આપણને ક્યાંક ને ક્યાંક રિસ્ટ્રિક્ટ કરે. પણ મિત્રો, હું એવું કહેવા માંગુ છું કે ડર, ડાઉટ અને હેઝિટેશન એ કુદરતની મિકેનિઝમ છે. અને મિકેનિઝમ તમને અને મને સેફ રાખવા માટે છે. હવે તમને એમ થશે કે હમણાં થોડી વાર પહેલા એમ કહો છો કે ડર આપણા માટે સારો નથી, ડરને રિમૂવ કરવો જોઈએ, અને અત્યારે તમે એમ કહો છો કે એ તો કુદરતનું મિકેનિઝમ છે આપણને સેફ રાખવા માટે. તો મિત્રો, ડર બે પ્રકારના છે. કામનો ડર, કે તમારે કોઈ એક્શન લેવો છે એનો ડર, એ અલગ છે. પણ જ્યારે આ ડર હોય, ફોર એન એક્ઝામ્પલ, બાઇક, ગાડી તમારી મારી બધા પાસે છે, પણ 140 ઉપર ગાડી ચલાવવાનો જે ડર છે, એ ડર ના હોય તો હું તમારી સામે આ બોલી ના શકું. જિંદગીની અંદર એવા ઘણા બધા વ્યસન છે કે જેનો ડર છે, કરવાની ઈચ્છા છે પણ ડર છે, જેના લીધે હું આજે તમારી સામે છું. સો ધેટ્સ મીન ડાઉટ, ફિયર અને હેઝિટેશન એક કુદરતની એક મિકેનિઝમ છે કે જે તમને સેફ રાખે છે જિંદગીના ડેન્જરથી. પણ જ્યારે કામનો ડર છે, જ્યારે તમે કોઈ કામ કરો છો, એની અંદર જે ડર આવે છે, એના માટે તમારે તૈયારી ડબલ કરવાની છે. તમારે રીચેક કરવાનું છે. કોઈ પણ ફિલ્ડમાં તમને અંધારાથી ડર લાગતો હોય કે મને અંધારાની અંદર ડર લાગે, શું તમે અજવાળામાં રહીને એ અંધારાના ડરને દૂર કરી શકો? ક્યારે ના કરી શકો. સો તમારે જ્યારે કામનો ડર તમને લાગે તો આપણે એને તૈયાર કરવાનું છે, એને રીચેક કરવાનું છે કે મને કઈ વસ્તુનો ડર લાગે છે. તો હવે આજના સેશનની શરૂઆત કરીએ. અને ઓલવેઝ આપણે બધા એકદમ રમૂજી ભાષામાં કહેતા જઈએ છીએ કે જો ડર ગયા સમજો મર ગયા. બરાબર, પિક્ચરમાં આપણે ઘણો ડાયલોગ સમજ્યો છે. હવે આજે મૂળ મુદ્દા ઉપર આવીએ અને આજના સેશનની શરૂઆત કરીએ કે આ ત્રણ વસ્તુ એ બધા જોડે છે જ. મારી પાસે પણ છે ને તમારી પાસે પણ છે કે હું પણ ક્યાંક ને ક્યાંક ડેલી અમુક કામ્સની અંદર ડરતો હોઉં છું. ડર છે એ વસ્તુ સાચી છે અને આપણે એને સ્વીકારવાની છે. હું આજે પણ ઝૂમ ચાલુ કરું, અત્યાર સુધી હું 500 વખત ઝૂમ ઉપર આવી ચૂક્યો છું, છતાં પણ ધેટ ઇઝ અ ફિયર. પણ જ્યારે હું ઝૂમ ચાલુ કરું, એકાદ 2 મિનિટમાં થોડીક પોઝિટિવ નર્વસનેસ હોય અને પોઝિટિવ નર્વસનેસ પછી એકદમ હું ફ્લુઅન્ટ થઈ જાઉં. સો સ્ટીલ ધેર ઇઝ અ ફિયર. એટલે આપણે એક્સેપ્ટ કરવાનું છે કે હા, ડર છે. પણ બાકીની જે બે વસ્તુ છે
કે એ ડર સાયન્ટિફિકલી કેવી રીતે છે અને એને દૂર કરવા શું કરવાનું. તો આજે આપણે 3 મુદ્દા ઉપર વાત કરીશું. સૌથી પહેલું આપણે વાત કરી દીધી કે ડર છે જ. તમે એગ્રી કરો છો કે નહીં? ચેટ બોક્સમાં લખો. તમને જિંદગીમાં ક્યાંક ને ક્યાંક ઘણી વસ્તુઓમાં ડર લાગતો હશે કે આ કામ કરવું છે, પણ યુ ફિયર. કૌશિકભાઈ કહે છે યસ, નિલેશભાઈ કહે છે યસ. બીજા મિત્રો ચેટબોક્સમાં આપનો જવાબ આપીને આ પાર્ટિસિપેટ યસ. સો આપણે એક્સેપ્ટ તો કરી લીધું કે યસ, ફિયર ઇઝ ધેર, ડર તો છે જ. પણ હવે આપણે સાયન્ટિફિક સમજવાનું છે, સાયન્સની લેંગ્વેજમાં, કે ખરેખર આ ડર નામની વસ્તુ છે શું. આ ડર નામની વસ્તુ આપણને કેવી રીતે કોઈ કામ કરતા અટકાઈ શકે, રાઈટ? સો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ, પછી એને સમજી લઈશું આપણે કે કેવી રીતે બને છે. પછી આપણે એને પ્રયત્ન કરીશું કે આપણે એને કેવી રીતે મેનેજ કરી શકીએ, રાઈટ? તો આપણે સૌથી પહેલા મૂવ ઓન કરીને સમજવાનું ટ્રાય કરીએ કે વોટ ઇઝ ધ સાયન્સ બિહાઇન્ડ ઇટ. મિત્રો, 3 પ્રકારના સ્ટેજમાં મારા અને તમારી અંદર ડર આવે. હવે ડર છે ને, એ માણસના મગજમાં જ્યારે પણ આવે ને, અત્યારે થોડી વાર માટે પણ તમે આંખ બંધ કરીને વિચારવાનો ટ્રાય કરો, તમને જે વસ્તુથી ડર લાગે છે ને, એ વસ્તુ તમારા મગજમાં ઇમેજ અથવા તો વિડીયોઝના રૂપમાં પ્રગટ થશે. મીન્સ યુ કેન વિઝ્યુઅલાઇઝ કે તમને કઈ વસ્તુથી ડર લાગે છે. તો જ્યારે પણ તમને ડર લાગે ને, તો એના 3 સ્ટેજ છે, અને પહેલો સ્ટેજ છે કે તમારા મગજમાં એની ઇમેજીસ બનવાનું ચાલુ થાય. તમને એક નાની મૂવી જેવું તમને દેખાય, તમે વિઝ્યુઅલાઇઝ કરો તો. અને જ્યારે એ થાય એટલે કુદરતી આપણે આપણા મગજમાં વિચાર કરીએ. ફોર એન એક્ઝામ્પલ, કે મને એમ થયું કે કેંગનમાં હું જોડાયો છું અને મારે કેંગનમાં કામ કરવું છે. જો મને મારી જાત ઉપર કોન્ફિડન્સ ના હોય અને મને નિષ્ફળ થવાનો ડર હોય ને, તો મારા મગજમાં પિક્ચર્સ આવશે કે હું ઘણા બધા લોકોને જોડીશ, કોઈ મારી જોડે જોડાશે નહીં, આટલું બધું લોકોને મળીશ, એ શું વિચારશે, મારા વિશે શું વિચારશે, કે મારું કામ નથી ચાલી રહ્યું, મારો બિઝનેસ નથી ચાલતો, તો હું આ લઈને જઉં છું. મીન્સ એ પિક્ચર, એ ઇમેજ તમારા મગજમાં આવે ને, પછી તમે કુદરતી તમારી જાતે અંદર અંદર મગજમાં વાત કરવાનું ચાલુ કરી દો. કે જ્યારે તમે તમારા અનલિમિટેડ પ્રશ્નો ચાલુ કરો ને, એટલે ધીમે ધીમે ડર ઊભો થાય. અને ત્રીજું સ્ટેજ થાય કે તમારા મગજની અંદર જે શરૂ થયેલી વાતો છે ને, તમને રિયલી ફીલ થવાનું ચાલુ થાય. આ એક નાનું ઉદાહરણ આપ્યું, એવા અનલિમિટેડ ઉદાહરણ છે. અત્યારે હું 30 સેકન્ડ તમને આપું છું, આ વસ્તુ તમે ટ્રાય કરો વિઝ્યુઅલાઇઝ કરવાનો, કે ફિયર ઊભું થવાનું આ કારણ તમને પણ મહેસૂસ થાય છે કે જે મેં અત્યારે તમને બતાવ્યું સ્ક્રીન ઉપર છે. કે સૌથી પહેલા એ વસ્તુ તમારા મગજમાં ઇમેજ અથવા તો વિડીયોના રૂપમાં આવે, પછી ઘણા બધા વિચાર્સ આવે કે આમ થયું તો, આમ થયું તો, શું થઈ જશે. તમને સામાન્ય નાની બીમારી થાય ને, તો પણ એ મગજમાં એનું પિક્ચર આવશે. કોવિડ વખતની કોઈ વસ્તુ યાદ કરો, તમે આમ હલી જશો. મીન્સ એ ડર હતો આપણામાં કે કોવિડ થઈ ગયો તો મને શું થઈ જશે, પછી શું થશે, પછી શું થશે. સો સૌથી પહેલા એ વસ્તુનું તમે ઇમેજિનેશન કરો છો, એટલે તમારા મગજમાં એક કાલ્પનિક પિક્ચર આવે છે. પછી તમે તમારી જાતે જ અંદર અંદર માનસિક મગજની અંદર એ બધા થોટ પ્રોસેસમાં વાત કરવા લાગો. અને ત્રીજું સ્ટેજ આવે કે જ્યારે તમારું બોડી આ વસ્તુને રિયલાઇઝ કરે કે યસ, કે મને આરો ડર લાગે છે આ વસ્તુથી. કેટલા લોકો એગ્રી કરે છે? યસ અથવા નો માં ચેટબોક્સમાં લખજો. મારી વાત જોડે કેટલા લોકો એગ્રી છે? સાચું જઈ રહ્યું છે હું જે તમને કહું છું, તમે સમજી રહ્યા છો? અત્યાર સુધી આપણે ખાલી જસ્ટ ડર આવે કેવી રીતે આપણામાં, એની જસ્ટ હું વાત કરું છું. તો આર યુ અગ્રી કે વસ્તુ સાચી છે? તો આર લખો, રાઈટ. અને તમે માનો છો રોંગ છે. અત્યારે મેં તમને જે 3 સ્ટેજ કહ્યા કે તમારી અંદર ડર ક્યારે આવે, એના 3 સ્ટેજ મેં તમને સમજાયા. કે સૌથી પહેલા પિક્ચર આવે, પછી તમારી જાતે જ મનમાં વિચારવા લાગો, અને છેલ્લે બહુ વિચારો કરો ને, એટલે અંતમાં તમને વસ્તુ ક્લિયર થઈ જાય, તમારું મગજ માની લે કે તમને આનાથી ડર લાગે છે. અને રિયલાઇઝ થાય, તમારી બોડી ફીલ કરવા લાગે, રાઈટ, કે તમને આ વસ્તુનો હવે ડર છે. સો હવે આ વસ્તુ સમજી ગયા. પહેલું આપણે સમજ્યા કે યસ, ડર છે, એમાં કોઈ મીન મેક નથી, મને લાગે ને તમને લાગે. ડર કેવી રીતે ઊભો થાય એ પણ હવે આપણે સમજ્યું. નાઉ મૂવ ઓન ટુ થર્ડ સ્ટેપ, કે હવે આ ડર
જે છે જેની આપણે આ ચર્ચા કરીએ છે એને કેવી રીતે દૂર કરી શકાય અથવા તો એને મેનેજ કરી શકાય. અને જે માણસ ડરને મેનેજ કરતા શીખી ગયો ને એ જિંદગીમાં એની જે ઈચ્છિત કામયાબી છે ને એ પામી શકે. રાઈટ? સો આપણે મૂવ ઓન કરીએ છીએ. 5 ટેકનિક્સ છે. 5 ટેકનિક્સ મીન્સ 5 સ્ટેજ છે. અને એમાં સૌથી પહેલું સ્ટેજ છે પ્રિપેરેશન. હવે ફોર એન એક્ઝામ્પલ કોઈ હું એક્ઝામ્પલ લઉં છું કે દુનિયાનો સૌથી મોટો ડર છે સ્ટેજ ઉપર આવીને બોલવું, જેને પબ્લિક સ્પીકિંગ કહેવાય. પબ્લિક સ્પીકિંગને મરવા કરતાં પણ વધારે ડરવાળી વસ્તુ કહેવામાં આવે છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરજો વોટ ઇઝ ધ બિગેસ્ટ ફિયર ઇન ધ વર્લ્ડ. આખા બ્રહ્માંડમાં સૌથી વધારે કોઈને જો ડર લાગતો હોય ને તો એ સ્ટેજ ઉપર આવીને બોલવાનો છે, પરફોર્મ કરવાનો છે. કેટલા લોકો મારી વાત જોડે સંમત છે કે જ્યારે તમને કઈ માઇક લઈને બોલવાની વાત કરીએ એટલે તમને ડર લાગવા માંડે છે? યસ, ઘણા લોકો મારી વાત જોડે એગ્રી કરે છે, રાઈટ? સો હવે તમને પ્રિપેરેશન કેવી રીતે બચાવશે? તો સૌથી પહેલા આઈડેન્ટિફાઈ થઈ ગયું કે તમને ડર શેનો છે, અને શેનો ડર છે એ પછી તમને ખબર પડશે કે એની તૈયારી કેવી રીતે કરવી. તો તૈયારી, બેઝિક પ્રિપેરેશન તમે કેવી રીતે કરી શકો? તો કોઈ પણ વસ્તુના ડરને તમને ફેસ કરવો હોય તો સૌથી પહેલા તમારે એની બેઝિક પ્રિપેરેશન કરવા માટે તમને બેઝિક નોલેજ હોવું જોઈએ. આપણે એક અત્યારે એક્ઝામ્પલ લીધું કે કેવી રીતે બોલવાના ડરને દૂર કરાય. તો સૌથી પહેલા તમારે પબ્લિક સ્પીકિંગ કરવી છે અથવા તો ઝૂમ ઉપર બોલવું છે, સ્ટેજ ઉપર બોલવું છે, તો સૌથી પહેલા બોલવા માટે શું જોઈએ? તો થોડા 2-4 વિચાર જોઈએ મગજમાં કે મારે શું બોલવું છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે નાનું મોટું રિહર્સલ કરો તમે. સ્ટેજ ઉપર જતા પહેલા મનમાં 1-2 વખત બોલો કે મારે ત્યાં જઈને શું બોલવું છે. સો 1-2 વખત રિહર્સલ કરશો એટલે યુ કોન્ફિડન્ટ કે હવે હું જઈને કંઈક તો બોલીશ. અને ત્રીજું છે ટેક એક્શન. એટલે જ્યારે તમે તૈયારી કરો, કોઈ પણ ડરમાંથી તમારે બહાર નીકળવું હોય, ધેટ મીન્સ યુ હેવ ટુ પ્રિપેર યોરસેલ્ફ. તમારે તમારી જાતને તૈયાર કરવાની છે એમાંથી બહાર નીકળવા માટે. અને તૈયારી કરવા માટે તમારે કંઈ જ કરવાનું નથી, બેઝિક પ્રિપેરેશન કરવાની છે. હવે તમને એવું લાગે કે મને અંધારાથી ડર લાગે છે, તો એની તૈયારી શું હોય? અજવાળામાંથી અંધારામાં જઈને બેસી જવાનું. મીન્સ પ્રિપેર યોરસેલ્ફ. ત્યાં જઈને તમને ક્યાં કોઈ ફાંસી આપવાનું છે? પણ તમે ત્યાં જશો ધેન યુ રિયલાઇઝ, યુ ફીલ કે અહીં અંધારામાં પણ એવું જ છે જે અજવાળામાં છે. પણ તમારા મગજની એક ગ્રંથિ હતી જે તમને અંધારાથી ડરાવતી હતી, રાઈટ? સો પહેલું સ્ટેજ છે, તમારે જો ડરને ભગાવવો હોય તો એનું પહેલું સ્ટેજ છે ધેટ ઇઝ પ્રિપેરેશન. જો પહેલા સ્ટેજમાં તમે ક્લિયર હોય તો આપ લખી શકો છો CL, તો હું સમજી શકું કે તમે મારી વાત જોડે સંમત છો. આપ CL લખો એટલે મને ખ્યાલ આવે કે પહેલો સ્ટેજ ક્લિયર. તો આપણે સેકન્ડ સ્ટેજ ઉપર આગળ વધીએ. વેરી ગુડ, વેરી ગુડ. હવે સેકન્ડ સ્ટેજ જે છે તૈયારી જીતવી. એટલે પહેલા સ્ટેજમાં તમે પ્રિપેરેશન કરો ધેન હાફ વર્ક ઇઝ ડન, રાઈટ? બીજું છે શિફ્ટ યોર ફોકસ. હવે આ એક મજાની વસ્તુ છે કે જ્યારે તમને ડર લાગે ને, તમે જે વસ્તુ વિચારો ને એ વસ્તુ તમારી જોડે બને. આપણે નાનપણથી વિચારીએ છીએ. જ્યારે તમે એવું વિચારો કે હું આ કામ કરવામાં નિષ્ફળ જઈશ, તમે એક ડર છે કે આ કામ હું કરીશ, પહેલું તો તમારે એક ડિસિઝન લેવું છે. પણ એ ડિસિઝન લઈને તમે ડરી રહ્યા છો કે આ વસ્તુ કરવાથી હું ફેલ જઈશ તો. સો ધેટ ઇઝ ધ ફિયર ઓફ ફેલિયર. તો ફોકસ શું થશે? તમારા મગજમાં એક જ થોટ પ્રોસેસ આવશે કે હું ફેલ થઈશ, હું ફેલ થઈશ, હું ફેલ થઈશ, હું ફેલ થઈશ. જેવું તમે વિચારો ને એવી જ ઘટના તમારી જોડે બને છે. સો ટ્રાય ટુ શિફ્ટ યોર ફોકસ કે આ કામ હું કરીશ તો હું સફળ થઈશ, સફળ થઈશ, સફળ થઈશ. કહેવાનો મતલબ એ છે કે આપણે છેલ્લા 5 દિવસથી જે પ્રેક્ટિસ કરીએ છીએ ને, વી ટ્રાય ટુ મેનિફેસ્ટ પોઝિટિવ થિંગ. દુનિયામાં તમે જે મેળવવા ઈચ્છો છો એ સાચી રીતે તમે મેળવી જ શકો છો, પણ આપણને પ્રોસિજરનો ખ્યાલ નથી. અત્યારે જે હું ડિસ્કશન કરી રહ્યો છું ધેટ ઇઝ અગેઇન ટોની રોબિન્સનો $1400 કોર્સ છે. એની અંદર આ બધી જ વસ્તુ છે અને આ એ જ પોઈન્ટ્સ છે જેની ઉપર હું તમારી જોડે ડિસ્કસ કરી રહ્યો છું. સો તમારે આ બધું શીખવા માટે $1400 આપવાની જરૂર નથી. જસ્ટ
રાઇટ ડાઉન ધ પોઈન્ટ્સ કે આ વસ્તુ કેવી રીતે તમે કરી શકો, એન્ડ પ્રેક્ટિસ ઇટ. તમને પણ એનું રિઝલ્ટ મળશે, રાઈટ? તો આ બધી જે વાતો અત્યારે આપણે કરીએ છીએ, ઇટ્સ પ્રૂવન, ઇટ્સ પ્રેક્ટિકલ. સો તમે જ્યારે કોઈ પણ વસ્તુ ડર તમને લાગતો હોય ને, એટલે તમારા મગજમાં એ જ કમાન્ડ આપો છો કે આ વસ્તુ મારાથી ના થાય. તમારો એક જ ફોકસ છે કે હું ના કરી શકું આ. જો હું કરીશ ને ફેલ થઈશ તો, જો હું કરીશ ને નિષ્ફળ જઈશ તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ કરવા પછી તમે નિષ્ફળ જ જશો, તમે ફેલ જ થશો. કેમ? યુ ઓલરેડી ફોકસિંગ ઓન ફેલિયર. સો ટ્રાય ટુ શિફ્ટ યોર ફોકસ ટુ ફેલિયર ટુ સક્સેસ. કે આ કામ હું કરીશ ને મારાથી થઈ જ જાય, ઇઝી જ છે. સો જ્યારે તમે કમાન્ડ આપો છો, તમે જ્યારે શિફ્ટ કરો છો તમારું ફોકસ પોઝિટિવિટી ઉપર, ધેન યુ સ્ટાર્ટ રિયલાઇઝિંગ તમારું જે ફેલિયરનો જે ફિયર છે એ ક્યાંક ને ક્યાંક રિમૂવ થવાનો પ્રયત્ન કરશે. સો જ્યારે જે પણ વસ્તુનું ફિયર હોય તમને, એમાં તમે ફોકસ શિફ્ટ કરીને ટ્રાય ટુ ક્રિએટ ઓપોઝિટ સાઇડ, કે આ વસ્તુ મારાથી થઈ જ રહી છે, આ વસ્તુ હું કરી જ રહ્યો છું. અત્યારે હું વિઝ્યુઅલાઇઝ કરું છું કે અત્યારે માત્ર ને માત્ર 29 લોકો છે. ઘણા લોકો એને કહેશે કે ઓવર કોન્ફિડન્સ કહેશે, પણ જ્યારે મેં કેંગન સ્ટાર્ટ કર્યું ને ત્યારે પણ કીધું હતું 2 લોકો જૂમમાં હશે તો પણ મને ઇશ્યુ નથી, પણ મારી ટીમ 3 વર્ષ પછી 5 આંકડામાં હશે. અને હું રોજ એને વિઝ્યુઅલાઇઝ કરું છું કે 3 વર્ષ પછી મારે એવી મહેનત કરવી છે કે 3 વર્ષ પછી આ ઝૂમ પ્લેટફોર્મની કેપેસિટી જ નથી કે હું 1000 લોકોથી વધારે પીરસી શકું. તો મારી પાસે એટલું ઓડિયન્સ હશે કે મારે અલગ અલગ બેચીસ કરવી પડશે. યુટ્યુબ ઉપર લાઈવ સેશન આપવું પડશે કે જે ઝૂમ જોડે ક્લબ હોય. સો આઈ કમાન્ડ અત્યારે બની નથી પણ બનવાની છે. પણ હું ફેલિયરનું વિચારતો જ નથી કે આ 100-150 ની ટીમ જ તૂટી જશે તો. આઈ નેવર થિંક, હું કદી વિચારતો જ નથી. હું હંમેશા એ જ વિચારું છું કે આ 25 ને 50 કેવી રીતે કરું, 50 ની ટીમને 150 ની કેવી રીતે કરું, અને 150 ની ટીમને 1000 ની કેવી રીતે કરું. સો ટ્રાય ટુ શિફ્ટ યોર ફોકસ, અને તમે જેવું ફોકસ આપશો ને એવું જ કામ થશે. કેટલા લોકો ક્લિયર છે સેકન્ડ પોઈન્ટમાં? ટાઈપ CL ઇફ યુ ક્લિયર. વેરી ગુડ. અને ડાયરી અને પેન હોય તમારી પાસે તો યુ કેન રાઇટ ડાઉન કે ભાઈ કેવી રીતે તમે આ વસ્તુને પોતે ટ્રાય કરી શકો છો, રાઈટ? નાઉ મૂવ ઓન ટુ થર્ડ સ્ટેજ, ક્વેશ્ચન્સ એવરી થોટ. હવે મેં કીધું તમને જેમ ટોની રોબિન્સનો આ કોર્સ છે કે જેમાં આ બધી વસ્તુ હું શીખ્યો હતો, તો ટોની રોબિન્સ હંમેશા એવું કહે છે કે તમારા મગજની અંદર જે પણ વિચાર ક્વેશ્ચન કર્યા વગરનો હોય, કે જેને તમે ક્વેશ્ચન ના કરો ને, તમારા જિંદગીની સૌથી મોટી ફેલિયર છે, કે આગળ જતા નાની પ્રોબ્લેમ પહાડ જેવી બની જાય. આપણા મગજની અંદર ઘણા બધા થોટ્સ આવતા હોય છે, પણ આપણે ક્યારેય આપણા વિચારને પ્રશ્ન નથી કર્યો. તો તમને એવું થાય કે આપણા જે થોટ્સ આવ્યા, તો તમે યુ એવર આસ્ક ક્વેશ્ચન કે આ કેમ વિચાર્યું? અત્યારે પણ તમને ઘણા બધા વિચાર આવતા હશે. ઝૂમની અંદર આ સેશન જોતા જોતા યુ હેવ લોટ્સ ઓફ ક્વેશ્ચન, પણ તમે ક્યારેય વિચારને પ્રશ્ન નથી કર્યો કે આવું કેમ. તમને વિચાર આવે કે હું ફેલ થઉં તો યુ નેવર રિયલાઇઝ કેમ ફેલ થવું. મારી તૈયારી પૂરી છે, મારી મહેનત પૂરી છે, મારી નીતિ સાચી છે, મારી થોટ પ્રોસેસ સાચી છે, મારે લોકોને હેલ્થી કરવા છે, મારે લોકોને વેલ્થી કરવા છે, તો શા માટે હું ફેલ થઉં? દુનિયાને જે જોઈએ છે મારી પાસે છે, તો હું મહેનત કરીશ તો 100% હું સફળ થઈશ. તો તમારા મગજમાં ઉદ્ભવતા દરેક પ્રશ્નોને તમે જ્યારે ક્વેશ્ચન કરો છો ને, તે પ્રશ્નો ધીમે ધીમે, એ વિચારો ધીમે ધીમે ઘટતા જાય છે. પણ ઉદ્ભવેલા પ્રશ્નોને તમે જ્યારે કશું કરતા નથી તો એ વધતા જાય છે. કેટલા લોકો મારી વાતને સમજી શકે છે? ત્રીજા પોઈન્ટને હજી અડધો છે, કેટલા લોકો સમજી શકે છે? આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કે જ્યારે તમારા મગજમાં અસંખ્ય નેગેટિવ થોટ્સ આવે, અસંખ્ય ડરના કારણો આવે, પણ જ્યારે તમે એને ક્વેશ્ચન નહીં કરો, તો એ ક્વેશ્ચન નહીં કરેલા વિચારો વધતા જશે. ડબલ, ટ્રિપલ, 4 ટાઈમ્સ ગ્રોથ થશે એનો, અને તમને એક એવી સિચ્યુએશનમાં લાવશે કે તમે સ્ટેપ લેતા પણ અટકાશો. પણ જ્યારે પહેલો વિચાર આવે તમારા મગજમાં, ડરનો, ફિયરનો, ડાઉટનો,
મેં કીધું એમ, હું હેઝિટેશન, ડાઉટ એ બધાને આજે ફિયરની કેટેગરીમાં મૂક્યા છે. તમારા મગજમાં સહેજ ડાઉટ આવ્યો, આસ્ક યોર ક્વેશ્ચન. તમારા મગજને જ પૂછો, કેમ ભાઈ મારથી ન થાય? રાઈટ? સો જ્યારે પણ હેઝિટેશન હોય, જ્યારે પણ ડાઉટ હોય, સો સ્ટાર્ટ ક્વેશ્ચનિંગ યોર થોટ. તમારા એ વિચારને પ્રશ્ન કરવાનું શરૂ કરો. અને આ પ્રેક્ટિસથી તમે જેમ જેમ પ્રેક્ટિસ કરવાનું શરૂ કરશો, સો હું તમને ગેરંટી આપું છું કે યુ 100% ઇફેક્ટિવલી મેનેજ યોર ફિયર. તમારો જે ડર છે ને એને તમે 100% એકદમ સ્મૂથલી મેનેજ કરતા આવડી જશે. એન્ડ અગેન આઈ રિપીટ, ડર છે, હોવાનો અને રહેવાનો, બટ વી હેવ ટુ લર્ન હાઉ ટુ મેનેજ ફિયર, કે જેનાથી આપણને ડર ના લાગે. અત્યારે પ્રામાણિકતાથી કહેજો, કેટલા લોકોને એવું છે, તમે કેંગનની કોઈ વાત કરો, એ ડેમોની હોય, ફોલોઅપની હોય, એ મોટી પાર્ટી હોય, નાની પાર્ટી હોય, નેગેટિવ પાર્ટી હોય, પોઝિટિવ પાર્ટી હોય, ક્યારે તમને એવું લાગ્યું કે મને ડર લાગ્યો હોય, તમે મને કીધું હોય તો? મેં એક સેકન્ડનો વિચાર નહીં કર્યો કે આ માણસની ઘેર જવાય કે ના જવાય. ક્યારે પણ તમને એવું લાગ્યું નહીં હોય. કેમ? કેમ કે મને એ વસ્તુનો ફિયર જ નથી. એક આપણને વ્યારાની અંદર વાઘેલા સાહેબની ઇવેન્ટમાં નંબર્સ ઓફ ક્વેશ્ચન્સની હારમાળ આવી હતી આપણને. તો આપણે તો એને એપ્રિશિએટ કરીએ છીએ. એ દરેક વિચારને ક્વેશ્ચન કરીએ છીએ કે યસ, તમને પ્રશ્ન આવ્યો, ઇટ્સ ગુડ, રાઈટ? સો જ્યારે તમારી તૈયારી, તમારી પ્રિપેરેશન અને તમારું એક્શન પ્લાન મજબૂત હોય ને, તો યુ કેન ઇઝીલી મેનેજ યોર ફિયર્સ. મેં કીધું એ, મને પણ ડર લાગે દરેક વસ્તુનો, પણ એ વસ્તુને મેનેજ કરતા શીખીએ ને, ધેન યુ કેન ઇઝીલી સક્સીડ, રાઈટ? સો કેટલા લોકોને થર્ડ પોઈન્ટ ક્લિયર છે? ઓકે, વેરી ગુડ. નાઉ વી મૂવ ઓન ટુ ફોર્થ સ્ટેપ, મેસિવ એક્શન. હવે અહીંયા બે વસ્તુ છે. હું કદાચ એકલું એક્શન લખી શકતો હતો, પણ મેં એની આગળ એડ કર્યું છે મેસિવ. હવે મેસિવનો મતલબ શું? મેક્સિમમ. મેસિવનો એક્ઝેક્ટ ગુજરાતી મને નહીં ફાવડતું, પણ જ્યારે તમે જે વસ્તુથી ડરો છો એ જ કામ તમે વારંવાર કરો, રાઈટ? મેસિવ એક્શન. એની ઉપર એક્શન તો લેવાનું છે, પણ મેસિવ, વારંવાર, રિપીટેડલી. તમને બોલવાનો ડર છે, ઘરે એકલા ટ્રાય કરો. હાથમાં માઇક ના હોય ને, પણ યુ કેન વિઝ્યુઅલાઇઝ કે મારા હાથમાં માઇક છે. બોલો, દરેક વખતે બોલો. ઘરમાં એમને એકલા વાત કરો ને તો એ હાથનું પોસ્ચર આવું રાખીને બોલો, વારંવાર બોલો. તમને માઇકનો ડર જ જતો રહેશે. તમને અંધારામાં ડર લાગે છે, વારંવાર જઈને અંધારામાં જ બેસો. અજવાળું હોય તો પણ લાઇટ બંધ કરી દો. સો મેસિવલી તમે કોઈ કામ કરશો વારંવાર વારંવાર, તે મગજમાંથી એનો ડર જ જતો રહેશે. તમને લાગે છે કે ડેમો કરવાથી મને ડર લાગે છે, તો વારંવાર ડેમો કરો. ફોલોઅપ કરવાથી ડર લાગે છે, વારંવાર ફોલોઅપ કરો. કોઈ વ્યક્તિને ફોન કરવાથી ડર લાગે છે, વારંવાર ફોન કરો. દુનિયામાં માણસ તમને ના કહેશે. હું રૂટીન લાઈફની વાત કરું તો તમને કોઈ માણસથી હેલ્પ જોઈએ છે, તો તમે ફોન કરતા ખચકાતા હશો કે આને પૂછાય, આમને કહેવાય. તો મગજમાં વિચાર આવ્યો, અમને કહેવાય, તો તરત ક્વેશ્ચન કરો, કેમ ના કહેવાય? હું એક તમને એક્ઝામ્પલ આપું છું કે તમારે કોઈ મદદની જરૂર છે. એ ફિઝિકલ હોઈ શકે, ફાઇનાન્શિયલ હોઈ શકે, ઇકોનોમિકલ હોઈ શકે, સોશિયલ હોઈ શકે, કોઈ પણ હેલ્પની જરૂર છે, અને તમને એવું ફીલ થાય કે યાર એ તો બહુ મોટો માણસ છે, એને પૂછાય ખરું આપણાથી? તો જેવો વિચાર આવ્યો ને એને ક્વેશ્ચન કરો, કેમ ના પૂછાય? શું કરશે? સો જ્યારે તમે ક્વેશ્ચન કરવાના ચાલુ કરશો એ થોટ પ્રોસેસને, એટલે તમને જવાબ મળવાના ચાલુ થશે અને ક્લેરિટી આવશે. ફટ દઈને તમે ફોન લઈને પૂછશો, બહુ તે ના પાડશે. સો જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ ઉદ્ભવે કે તમને ડાઉટ આવે, તમને હેઝિટેશન આવે, તમને ડર લાગે, આ સ્ટેપ્સને ફોલો કરશો તો ગેરંટી આપું છું તમને એ ડરને મેનેજ કરતા આવડી જશે, રાઈટ? કેટલા લોકો ક્લિયર છે સ્ટેપ નંબર 4? How many of you are clear? Yes, very good, very good. Clear. Thank you so much. Now, my favorite topic number 5. One of my favorite and all-time favorites. Shrink your worries. હવે એનું ગુજરાતી કહી શકું કે shrink your worries, કે તમારી જે ચિંતા છે એને એટલી નાની કરી નાખો
કે તમને એનો ડર જ ના રહે. સો 5 ટોપિક છે, એમાં છેલ્લું મેં કીધું એમ વન ઓફ માય ફેવરેટ, શ્રિંક યોર વરી. કેટલા લોકો છે અહીંયા કે જેમની જિંદગીમાં કોઈ માણસે કંઈક કહી દીધું, એ વાતને હજી મગજમાં રાખી છે, અથવા કોઈની જોડે એવો અનબનાવ થઈ ગયો, કોઈ જોડે એવું બોલવાનું થઈ ગયું કે જે હજી પણ તમને એક રિગ્રેટની ભાવના, તમને હજી એક ફિયરની ભાવના, તમને એક એન્ઝાયટી છે, હજી તમને એક હેઝિટેશન છે કે આ ઘટના ખોટી ઘટી મારી. એવા દરેકની જિંદગીમાં અલગ અલગ પ્રકારના ઇન્સિડન્ટ બન્યા હશે. નિલેશભાઈની જિંદગીમાં એ સ્વીકારે છે. એવા બીજા કોઈની લાઈફમાં છે એવા કે જેનું હજી પણ તમને મગજમાં આવતું હોય એ ઘટના? યસ, રીનાબેન છે. બીજા મહેશભાઈને નથી. વેરી ગુડ. કૌશિકભાઈને છે. યસ, નિશાંતભાઈને છે. રાઈટ. સો આ એક ઘટનાની વાત કરી. તમારી જિંદગીમાં એવા ઘણા માણસો હશે કે જેની જોડે તમને ઘણા બધા પ્રશ્નો હશે. પહેલા મેં એક પરિસ્થિતિની વાત કરી કે એવી કોઈ સિચ્યુએશન કે જ્યાં તમારી એ સિચ્યુએશનને હજી પણ તમને સિચ્યુએશન મગજમાં ફિટ હશે. હવે બીજી એક સિચ્યુએશન કે જ્યાં કોઈ માણસ પ્રત્યે તમને એવું હશે મગજમાં, તમને એવો કોઈ ભાવ હશે મગજમાં કે આ માણસે યાર મારી જોડે આવું કર્યું. એ પછી ગમે તે પ્રમાણે એ માણસે તમારી જોડે બિહેવ કર્યું હોય, ફાઇનાન્શિયલી, ઇકોનોમિકલી, સોશિયલી, પર્સનલી, ગમે તે કામ હોય. સો એ ફિગર હજી તમારા મગજમાં હશે. તો 5મી ટેકનિક છે, ખબર છે એને કેવી રીતે તમે શ્રિંક કરી શકો? તો બધાને એક એવું રિક્વેસ્ટ કરીશ કે શક્ય હોય તો આંખ બંધ કરો. તમે કેમેરો ચાલુ છે તો પણ, કેમેરો બંધ છે તો પણ, તમે આંખ બંધ કરીને એ પરિસ્થિતિને અથવા એ માણસના ફોટોને વિઝ્યુલાઇઝ કરો. એ જે પરિસ્થિતિ છે કે જે તમને હંમેશા ડિસ્ટર્બ કરી રહી છે, એ પરિસ્થિતિ વિશે વિચારો, એ માણસ વિશે વિચારો. જો પ્રામાણિકતાથી તમે એક્સરસાઇઝ કરશો ને તો તમને પરિસ્થિતિ એક મૂવીના રૂપમાં અને માણસ તમને પિક્ચરના રૂપમાં અત્યારે દેખાઈ રહ્યો હશે. હવે જેમ મોબાઈલમાં આપણે ફોટોને હાથની મદદથી મોટા અને નાના કરીએ ને, એમ ટ્રાય કરો કે ફોટાને જે કલરમાં છે ને એને બ્લેક એન્ડ વ્હાઇટમાં વિઝ્યુલાઇઝ કરવાનું ચાલુ કરો કે વસ્તુમાંથી હવે કલર કાઢી નાખો. પરિસ્થિતિ સેમ છે, માણસ સેમ છે, પણ હવે એને બ્લેક એન્ડ વ્હાઇટ કરી નાખો. અને એને બ્લેક એન્ડ વ્હાઇટ કર્યા પછી જેમ મોબાઈલની સ્ક્રીનમાં તમે આંગળીને અંદર લાવીને સ્ક્રીનને મોટી નાની કરો છો ને, એમ એ વસ્તુને ધીમે 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 નાની કરવાનો પ્રયત્ન કરો. એ ફોટો, એ પિક્ચર જે તમને ક્લિયર જોવાય છે ને એને ધીમે ધીમે નાનો કરો. પૂરી પ્રામાણિકતાથી પ્રેક્ટિસ કરો. એ ફોટાને તમે ધીમે ધીમે એટલો નાનો કરી નાખો કે મચ્છર જેવું દેખાય તમને પિક્ચર અને વિડીયો. જો કોઈ એવી ઘટના બની હોય તમારી જોડે તો અત્યારે તમને એટલી નાની કરો કે તમને જેમ મચ્છર આપણા કાન આગળ જેમ અવાજ કરતું હોય ને એ વાતો અત્યારે મચ્છરના અવાજ જેવી લાગવી જોઈએ. કોઈ એ માણસ તમને જો કદાચ દુઃખ પહોંચાડ્યું હોય તો એ માણસ તમને એકદમ નાનો લાગતો હોય અત્યારે. હવે એકદમ નાનો બની ગયો ને કે જે તમારા પગના તળિયાથી તમે એને અત્યારે દબાઈ શકો એટલી નાની કરી નાખો એ વસ્તુને, કે જેને તમે શ્રિંક કરી નાખી. રાઈટ. હવે 2 મિનિટ માટે આંખો ખોલો તમારી. જો તમે ઓનેસ્ટીથી આમ એક્સરસાઇઝ કરી, એ વસ્તુને તમે શું કર્યું, વિઝ્યુલાઇઝ કરી એ પિક્ચરને, ઘટનાને, અને ધીમે ધીમે એને શ્રિંક કરી, એકદમ નાની કરી નાખી. હવે જો તમે પ્રામાણિકતાથી કરીને એક્સરસાઇઝ, તો ફરીથી હું તમને કહું કે ફરીથી આંખો બંધ કરીને એક્સરસાઇઝ કરવાનો ફરી પ્રયત્ન કરો. જેટલું હર્ટ તમને પહેલી વખત થયું હશે અડધી મિનિટ પહેલા, હવે એટલું હર્ટ નહીં થાય. ફરી ટ્રાય કરો એ જ સિચ્યુએશનને, એ જ ઘટનાને, એ જ વ્યક્તિને વિઝ્યુલાઇઝ કરવાનો. પણ અડધી મિનિટ પહેલા જે તમને મહેસૂસ થયું હતું એ હવે નહીં થાય, કેમ કે તમે એને શ્રિંક કરી નાખી. તમે માનસિક રીતે માણસની પિક્ચર્સને એટલું નાનું કરી નાખ્યું કે તમને એટલું બધું હવે ફિયર કે એટલું હર્ટ નહીં કરી શકે. રાઈટ. તો અત્યારે આજે તમે એક્સરસાઇઝ કરીને આઈ પેડ $1400. આ એક્સરસાઇઝ વર્ચ્યુઅલી શીખવાના, અને આઈ થિંક બની શકે કે તમને કદાચ
કેટલા લોકોને લાગે છે કે આ વસ્તુ ઇફેક્ટિવ છે? ઓનેસ્ટલી કહેજો મને, સારું લગાડવા તમને લાગે કે યસ આ 5મી ટેકનિક ટ્રાય કર્યો, ઇફેક્ટિવ છે? જીતુભાઈ, લાગે છે તમને કઈ ફરક લાગ્યો પ્રયત્ન કર્યો તો? રાઈટ, થેન્ક યુ સો મચ. યસ. સો આ જે 5 ટેકનિક્સ છે, એ 5 ટેકનિક્સની મદદથી આપણે શું ટ્રાય કર્યો કે આપણે જે ફિયર છે એ ફિયરને કેવી રીતે કંટ્રોલ કરી શકીએ, મેનેજ કરી શકીએ. રાઈટ? સો હવે આપણે આજે સમય વધારે છે પણ આગળ જઈએ. હવે આખા સેશનનું કન્ક્લુઝન હું તમને કહી દઉં કે એક વસ્તુ તો છે જ કે આપણે એક્સેપ્ટ કરવાનું છે કે ફિયર છે. એ મારી જોડે બને છે ને તમારી જોડે બને છે, પણ આપણે એક્શન નહીં લેવા માટે અને એટલો બધો મોટો નથી બનાવવાનો કે નાની વાત પહાડ જેટલી બની જાય. અને ઓલવેઝ ટ્રાય કરજો તમારું ફોકસ શિફ્ટ કરવાનો અને 5મા નંબરની ટેકનિકને યુઝ કરવાનો. અને સૌથી છેલ્લું છે કે મેસિવ એક્શન. તમને જે વસ્તુથી ડર લાગે છે ને એને તાત્કાલિક કરો, વારંવાર કરો, એટલે તમારો જે ડર છે ને ધીમે ધીમે નીકળી જશે. કેમ કે તમે નથી કહેતા કે ડર કે આગે જીત હૈ? જ્યારે તમે એને ફેસ કરશો ત્યારે જ તમને ડરની આગળ જીત દેખાશે. રાઈટ? સો ઓલવેઝ રિમેમ્બર, આઈ કન્ક્લુઝન